પાટણમાં ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષે ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। અધ્યક્ષ નવગઢજી ઠાકોરે ઓબીસી અનામતની માંગ કરી છે, જેમાં મુખ્યમંત્રીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ સાથે તેમણે કહ્યું હતું કે ઠાકોર કોળી સમાજને અનામતનો લાભ મળતો નથી। તમિલનાડુની જેમ ગુજરાતમાં 68% મતદાન કરવાની માંગ કરાઈ છે। જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। કે ઓબીસી અનામતની અંદર 147 જાતિઓ છે અને 27% અનામત છે, એટલે આટલી વસ્તી વધારે હોવા છતાં અનામતનો કોટો એનો એ જ છે। ગુજરાતમાં ઓબીસી સમાજની 54% વસ્તી છે, તો ઓબીસી સમાજને 54% અનામત આપો। અને એ તામિલનાડુ સિસ્ટમ, ભારત દેશની અંદર તામિલનાડુ રાજ્યની અંદર 68% ઓબીસી માટે અનામત છે। એ જ તામિલનાડુની સિસ્ટમ મુજબ ગુજરાતમાં 68% અનામત કરી અને ઓબીસી સમાજનું વર્ગીકરણ કરી અને પછાત સમાજને લાભ મળે તે માટે સરકાર પ્રયત્ન કરે।